નમસ્કાર દર્શક મિત્રો, હું જયનારાયણ વ્યાસ. રવિભાઈ દેવરાજ સાથેની સ્ટોક માર્કેટ સંલગ્ન દર શનિવારે આવતી આ આપણી ચર્ચામાં આપ સૌનું સ્વાગત. રવિભાઈ, આપનું પણ સ્વાગત. દર્શક મિત્રો, આપનું પણ સ્વાગત. શરૂઆત કરીએ દોસ્તો એક એવા વ્યક્તિત્વના નામથી જેનું નામ છે એલન ગ્રીન્સપાન. આ એલન ગ્રીન્સપાન એક એવી વ્યક્તિ છે જે 18.5 વર્ષ સુધી અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન તરીકે રહ્યા અને 4 અમેરિકન પ્રમુખોને એણે નાણાકીય નીતિ નિર્દેશન માટેની સલાહ આપી. 1987 થી 2006 સુધી 18.5 વર્ષનો ગાળો એલન ગ્રીન્સપાન આ પદ પર રહ્યા. વિશ્વમાં એમનું ખૂબ જ વજન હતું, માન હતું. ઇતિહાસમાં જોઈએ તો બીજા સૌથી લાંબા સમયગાળા માટે ફેડના ચેરમેન રહ્યા. પ્રથમ વ્યક્તિ આ સ્થાને સૌથી લાંબો ગાળો જે રહ્યું તે વિલિયમ મેકચેર માર્ટિન, એ પ્રથમ નંબરે આવે. ત્યાર પછી ફેડના ચેરમેન તરીકે એલન ગ્રીન્સપાન આવે. એમનું મૃત્યુ 22 જૂન 2026 ના રોજ થયો, હમણાં જ સોમવારે. અને તેમના પત્નીના કહેવા મુજબ એમના મૃત્યુનું મૂળ કારણ જે કોમ્પ્લિકેશન્સ એમને જે પાર્કિન્સનનો જે રોગ કે છે એની જટિલતા તેમજ અન્ય ઓલ્ડ એજ પ્રોબ્લેમ્સ, વૃદ્ધાત્વની બીમારીઓને કારણે તેઓ છેવટે મૃત્યુ પામ્યા. 100 વર્ષના આયુષ્યને ભોગવનાર એક શતાયુ ફેડ બેન્કર તરીકે, એક ચકોર અને ચપળ ફેડ બેન્કર તરીકે એમનું નામ ઇતિહાસમાં હંમેશા અમર રહેશે. મેં આપને કહ્યું કે ખૂબ મોટી ઇજ્જત આબરૂ એમના નામે હતી, પણ ચાંદ में भी तो दाग होता है ना दोस्तों. એમ એલન ગ્રીન્સપાનના કેરિયરમાં એમણે પોતે કબૂલ કર્યું છે. એમની એક માન્યતા કે બેંકો વ્યાજદર નીચા રાખે અને ગમે તેટલું ધિરાણ આપે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સ્વભાવગત રીતે બેંકો પોતાનું હિત જોતી હોય છે અને એમાં કોઈ ચિંતા કર્યા વગર એમના ધિરાણ ઉપર કોઈ વધારે કડક નિયંત્રણ લાદવાની જરૂર નથી. બદલે જે એમની માન્યતા હતી કે ગ્રીન્સપાનનું મુખ્ય આર્થિક દર્શન એ હતું કે બેંકોને ભારે હાથે નિયમન કરવાની જરૂર નથી, કેમ કે તેમનું પોતાનું સ્વાર્થ જ તેમને વધુ પડતું જોખમ લેવાથી રોકશે. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી, જેને તમને બીજા આપણા ભારતીય અર્થશાસ્ત્રી સાથે જોડીએ, જે આપણા રિઝર્વ બેંકના પછી ગવર્નર બન્યા રઘુરામ રાજન, એમણે આ આગાહી કરી હતી કે આવું થશે. તો 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી, દર્શક મિત્રો, પછી અમેરિકન કોંગ્રેસની સમિતિ સામે ગ્રીન્સપાને સ્વીકાર્યું કે તેઓ ખોટા હતા આ ધારણામાં કે બેંકો પોતાના જોખમ પોતે જ જાળવી લે, એમાં એ ખોટા હતા. અને એમના શબ્દોમાં હું કહું દોસ્તો, તેમણે કહ્યું કે મને આઘાત લાગ્યો, કારણ કે 40 વર્ષથી વધુ સમયથી મારી પાસે પુષ્કળ પુરાવા હતા કે આ સિસ્ટમ અસાધારણ રીતે કામ કરી રહી હતી. હું આ શીખવા જેવી વાત છે કે 40 વર્ષથી એ પોતે ફેડરલ રિઝર્વના ચેરમેન હતા, બેંકોને જોતા હતા અને બેંકો ઉપરનો જે વિશ્વાસ છે, 40 વર્ષના ઇતિહાસનો વિશ્વાસ બેંકોએ ખોટો પાડ્યો. એટલે આ નાણાકીય વ્યવસ્થાપનનું ક્ષેત્ર એવું છે. એટલે મને કે રવિભાઈને તમે એમ પૂછતા હો કે આમાં રોકાણ કરવું કે આમાં વેચી મારવું, તો મારો જવાબ આ જ છે કે આ એવું ક્ષેત્ર છે કે જે ગમે તેને ચમકાવી દઈ શકે, ગમે તે ધારણાઓને ખોટી પાડી દઈ શકે, ગમે તેને એકદમ ઉચકી શકે બિગ બુલની માફક, અને હર્ષદ મહેતાની માફક
ઉપાડીને ફેંકી પણ દઈ શકે. અમેરિકામાં બે કટોકટી એમના કારણે આવી એવું એમણે સ્વીકાર્યું છે. એમણે જે 4 રાષ્ટ્રપતિઓ હેઠળ કામ કર્યું એ ચારેય એક ગજાના રાષ્ટ્રપતિઓ હતા. ગમે તે આ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા લબાડ માણસો નહોતા, એક ગજાના રાષ્ટ્રપતિઓ હતા જેમના હેઠળ એમણે કામ કર્યું. એ રાષ્ટ્રપતિનું નામ હતું પહેલા રેગન, પછી જ્યોર્જ H.W. બુશ, પછી બિલ ક્લિન્ટન અને છેલ્લે જ્યોર્જ W. બુશ. એટલે ગજાના રાષ્ટ્રપતિઓ હતા, કેપેબલ રાષ્ટ્રપતિઓ હતા, સતર્ક રાષ્ટ્રપતિઓ હતા, અને છતાંય ભૂલ થઈ. કારણ કે એમણે એવું ધાર્યું કે બેંકો પોતાના હિતો જોવાને સમજ છે, એટલે બેંકોની સાથે બહુ નિયમનકારી પગલાં લેવાની જરૂર નથી. અને એ એમણે કબૂલ પણ કર્યું કે ભાઈ મારી આ ભૂલ હતી. અને તેમના પત્નીએ પણ કહ્યું કે તે જુદા જુદા પક્ષોના રાષ્ટ્રપતિઓ હેઠળ દાયકાઓ સુધી અમેરિકાનું અર્થતંત્ર ઘડવામાં મદદ કરનાર એક મહાન વ્યક્તિ હતા, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવામાં પણ એટલા જ પ્રમાણિક હતા. આપણા ત્યાં તો સ્વીકારે જ નહીં કોઈ. કિંગ ડઝ નો રોંગ. મેં તો કઈ ભૂલ કરી જ નથી, જો કિયા સો ઉસને કિયા. તેમણે સ્પષ્ટ સ્વીકાર્યું હતું કે મેં ભૂલ કરી, એમ માનીને કે દેશની બેંકો જેની સ્થિરતા સમગ્ર નાણાકીય તંત્ર અને અર્થતંત્રને ટેકો આપે છે, તે મૂળભૂત રીતે જ પોતાની જાતે પોતાનું નિયમન કરી શકે છે, એમની માન્યતા ખોટી પડી. અને એમણે સ્વીકાર્યું કે આ મારી ભૂલ હતી. આની અસર શું થઈ? તો આ વિચારધારાને આધારે તેમણે હળવું નિયમન અપનાવ્યું બેંકો માટે, અને જોખમી ધિરાણ પર ફેડની સત્તાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો કે બેંકો જે કરે છે પોતાનું હિત જોઈને કરે છે, એને નિયંત્રિત કરવાની જરૂર નથી. આપણે જેમ કોઓપરેટિવ બેંકો એક સમય કરતી હતી કે માણસ જાય, કઈ સહી કરી આપે અને અસ્તમ પસ્તમ કાગળો જોડી અને એ બહાર નીકળે ત્યાં સુધી તેને 50 લાખની લોન ગ્રાન્ટ થઈ ગઈ. એવું અહીંયા કઈ બેંકો અમેરિકામાં પણ કરતી હતી. હવે બધે બેંકો તો બેંકો જ હોય છે. તેમના નીચા વ્યાજદરના નિર્ણયોને દાયકાઓ સુધી અમેરિકન અર્થતંત્રને તેજીમાં રાખ્યું, કારણ કે પૈસા ઓછા વ્યાજે મળતા હોય એ સ્વાભાવિક રીતે ધંધા વેપારમાં વૃદ્ધિ થાય અને અર્થતંત્ર એ તેજી બતાવે. પણ ટીકાકારોના મતે આ સરળ નાણાં નીતિએ .com બબલ અને બાદમાં સબ પ્રાઇમ મોર્ગેજ, એટલે તમે એક વખત ઘર લીધું, નાણાં લીધા એના ઉપર, એને મોર્ગેજ કર્યું, પછી એનાથી નીચેના રેટમાં તમે પાછા મોર્ગેજ કરો. એટલે .com બબલ અને સબપ્રાઇમ મોર્ગેજ કટોકટી અમેરિકન ઇતિહાસમાં 2008 થી 2010 સુધીની મંદી માટે જવાબદાર બે મોટી ઘટનાઓ એ એલન ગ્રીન્સપાનના સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં આવી, અને પરિણામે અમેરિકાનું હાઉસિંગ માર્કેટ પડી ભાગ્યું, જેણે વૈશ્વિક નાણાકીય કટોકટી 2008 અને મહામંદી પછીની સૌથી ગંભીર મંદી ગ્રેટ રિસેશન ને જન્મ આપ્યો. આ સબપ્રાઇમ ક્રાઇસિસે 2008 પછી અમેરિકામાં મહામંદીને જન્મ આપ્યો, અને એની અસર અમેરિકા સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પણ પડી. આજે આ હું તમને એટલા માટે કહી રહ્યો છું, એની પાછળ કારણ છે, કારણ કે આ પૂર્વ ભૂમિકા રવિભાઈને ખબર છે, પણ મારે જે એમને પ્રશ્ન પૂછ્યો છે આના ઉપર આધારિત એ પૂર્વ ભૂમિકા તમે દર્શક મિત્રો જયારે આ શો જોતા હો ત્યારે તમને ખબર ના હોય, એટલે મેં તમારા માટે અલગ તારવી છે. હવે આપણે આજની વાત પર આવીએ. કોસ્પી, કોરિયાનો સ્ટોક માર્કેટનો ઇન્ડેક્સ, એ હમણાં એક તારા તૂટા તમ 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 કે તૂટતા ही रहा. કોસ્પી ફરી તૂટ્યો. જૂન 2026માં એને 5 વખત સર્કિટ બ્રેક ટ્રિગર કર્યા અને માર્કેટ કેપમાં $360 બિલિયન ધોઈ નાખ્યા. મંગળવારે દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સમાં 10% ઘટાડો થયો, જેની સર્કિટ બ્રેકરને ટ્રિગર થવાને કારણે 20 મિનિટ ટ્રેડિંગ સ્થગિત થઈ ગયું. આ હમણાંની વાત છે, મંગળવારે એટલે 2 દિવસ પહેલાની વાત છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ, SK હાઇપનિક્સ, જે કોસ્પીના 52% હિસ્સો ધરાવે છે,
તેને કારણે આ કડાકો જોવા મળ્યો. કોસ્પીના કડાકા પાછળના કારણો શું હતા? તો વીકે વિજયકુમારને આપણે કોટ કરીએ, ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ જોર્જિત ફાઇનાન્શિયલ સર્વિસીસના મતે રેકોર્ડ રેલી પછી જોરદાર પ્રોફિટ બુકિંગ, એઆઈ અને સેમિકન્ડક્ટર શેરોમાં ઊંચા વેલ્યુએશન અને સિસ્ટમમાં વધેલા લિવરેજનું મિશ્રણ આ કડાકા પાછળ કારણભૂત છે. હવે એને શરદી થઈ, ધડાધડ છીકું આવવા માંડી. એટલે શું થયું વૈશ્વિક શેર બજારો પર? દક્ષિણ કોરિયાનો ડર સમગ્ર એશિયામાં ફેલાયો. જાપાનનો નિકેઈ 225 ઇન્ડેક્સ છે, જેમ આપણે નિફ્ટી 50 કહીએ છીએ. નિકેઈ 225 ઇન્ડેક્સ 3.6% તૂટ્યો. સોફ્ટબેન્ક 15% ગગડ્યો, જ્યારે અન્ય મોટા ભાગના એશિયન ઇન્ડેક્સ 1% વધુ ગગડ્યા. યુરોપમાં સ્ટોક્સ 600 ટેકનોલોજી ઇન્ડેક્સ, સ્ટોક્સ 600 ટેકનોલોજી ઇન્ડેક્સ 3.2% તૂટ્યો અને સેન્ટ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ તથા આસ્મી જેવી ચીપ કંપનીઓ 7%થી વધુ ઘટી. અમેરિકામાં નેસ્ડેક 100 ફ્યુચર્સ અને ચીપ સ્ટોક્સ પર દબાણ જોવાયું, જેમાં માઇક્રોન સેન્ડિક 13% અને ઇન્ટેલ 6% ઘટ્યા. એમ આ કોરિયાએ જે ભવાડો કાઢ્યો અને જે કોસ્પી તૂટી, એની અસર આખા દુનિયામાં થઈ, આપણને પણ થઈ. મુખ્ય ચિંતા એ છે કે દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં એઆઈ ટ્રેડનું કેન્દ્રીકરણ ઘણું વધારે છે, એટલે જોખમ પણ વધારે છે. આ પૂર્વ ભૂમિકા સાથે હવે આપણે જઈશું સીધા રવિભાઈ પાસે. ભારતીય શેર બજાર પર આની શું અસર થઈ? રવિભાઈ, ઓવર ટુ યુ. ઓકે, થેન્ક યુ. અને મીન્સ કે આપની પૂર્વ ભૂમિકા અમે સાંભળી. ગ્રીન્સપાનથી લઈને કોસ્પી સુધી આપણે તમામ સબ્જેક્ટ્સને તમે આ સપ્તાહમાં જે પણ મેજર ઇવેન્ટ હતી આવરી લીધી. પર્ટિક્યુલર એક કહેવત અને એક કવિતા છે, પીપળ પાર ખરતા હસ્તી કુપડિયા, મુજ વીતી તુજ વીતશે ધીરે બાપોડિયા. તો બસ જે આપણને વીતી હતી એ કોસ્પી ને તાઇવાન ને જાપાન ને વીતી, અને હવે એ લોકો ધીરા પડી ગયા છે. એને કહેવાની જરૂર નથી, પણ એ બાપુડિયા બધા ધીરા પડી ગયા છે. અને બેઝિક કે આપણે એકવાર વાત કરી હતી ગુરુવાર જે અલગો થયો અને જે ઇમર્જિંગ બાસ્કેટમાં પર્ટિક્યુલર જે ચીપ અને એઆઈ ની થીમ આખી બંધ થઈ, અને જે ટ્રેડિશનલ થીમ છે, જે બેન્કિંગ, જે ફાઇનાન્શિયલ્સ, જે ઇન્ડિયા તરફી થીમ, એ થીમ એક્ટિવ થઈ. એ આપણા માટે સરપ્રાઈઝ નથી, પણ ડેફિનેટલી વૈશ્વિક માર્કેટ માટે ઘણું મોટું સરપ્રાઈઝ રહ્યું. અને એ સરપ્રાઈઝ દેખાઈ રહ્યું છે આપણને આ સપ્તાહમાં. સારું એવું ગ્લોબલ માર્કેટ તૂટું, અને તમે જોશો સારા માર્કેટમાં અને સારા ઇન્ડેક્સમાં ખાલી એક જ માર્કેટ પોઝિટિવ બંધ થયું, એ હતું નિફ્ટી, એનએસસી અને ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ. કારણ કે આપણે ઓલરેડી દુઃખના દિવસો હતા, એટલે આપણને દુઃખ છે, પણ એ દુઃખમાં પણ આપણને સુખ એ છે કે આપણે ઓલરેડી દુઃખી છીએ. એટલે બેઝિકલી આપણને એનો કોઈ વિષાદ નથી, કારણ કે આપણે ઓલરેડી સાયકલ પર ફરતા હતા અને એ લોકો મર્સિડીઝ પર હતા. હવે એમને મર્સિડીઝ થી એ લોકો 2 વ્હીલર પર આવે છે, આપણે સાયકલ થી 2 વ્હીલર. એટલે બંનેની સિચ્યુએશન સેમ છે. એટલે આપણને સુખ એ છે કે આપણે હવે સાયકલ થી 2 વ્હીલર પર આવે છે, એમ દુઃખ એ છે કે મર્સિડીઝ થી 2 વ્હીલર પર આવે છે. એટલે મેજર અત્યારે આ વિશ્વ માર્કેટની પરિસ્થિતિ છે. નાસ્ટેક, કોસ્પી, તાઈએક્સ, યુરો સ્ટોક એક્સ 600, આ બધા વર્લ્ડના આ વર્ષના સૌથી વધારે ચાલનારા માર્કેટ છે. એટલે જ્યાં ચડતી આવે ત્યાં પડતી હોય છે. એટલે માર્કેટમાં ચડતી પડતી ઓલવેઝ હોય. આજ હું કાલે બીજું, જેમ આપણે આગળ વાત કરી કે મુજ વીતી તુજ વીતશે, એટલે બધા ઉપર વીતશે. જે ઓવર વેલ્યુડ હશે એ બધા ઉપર વીતશે, અને વીતી ગયું. અને જે તમે આગળ જે પૂર્વ ભૂમિકામાં વાત કરી કે ગ્રીન્સપાન ને શું છે કે કોઈ પણ મીન્સ કે તમે શું છે કે વર્લ્ડ ઇઝ એવર ચેન્જિંગ, કે વર્લ્ડ એટલું પ્રમાણમાં એટલા ટાઈમમાં ચેન્જ થાય છે કે તમારે એક નવું થોટ, નવું પર્સન, નવી જનરેશન, એમાં તમારે ટ્રાન્ઝિશન આપવું પડે. પણ કારણ કે ગ્રીન્સપાનનો સમયકાળ બહુ મોટો રહ્યો. 1987 મારા બર્થ યર થી લઈ અને મારા ગ્રેજ્યુએશનના વર્ષ જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરું ત્યાં સુધી ખાલી ફેડના ચેર રહ્યા. એટલે બહુ લાંબો સમયગાળો હતો. હવે શું છે
કે રિઝર્વ બેંક છે, ફેડરલ રિઝર્વ છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, બધા પોતપોતાના એક અલગ સેન્ટિમેન્ટ અને અલગ નિયમથી ચાલે છે. હવે જે ફેડરલ રિઝર્વ છે એમની થિયરીમાં એવું લખ્યું છે કે તમારે ગ્રોથનું કોઈ તમારે જોવાનું નથી કે કન્ટ્રી શું ગ્રોથ કરે છે, શું નથી ગ્રોથ કરતું. તમારે માત્ર એ જોવાનું છે કે બેન્કિંગ સિસ્ટમ શું છે, અને સાથે જે સેકન્ડ ફેક્ટર તમારે એ જોવાનું છે કે બેઝિકલી જે અત્યારે સિચ્યુએશન ઇન્ફ્લેશન છે એ કાબુમાં રહે, એટલે મોંઘવારી કાબુમાં રાખવી એક માત્ર એમને ઉદ્દેશ આપ્યો હતો. હવે શું છે કે આજે ફેડ જો એવું જ જોવે કે મારે મોંઘવારીને કાબુમાં રાખવી છે તો ઘણા બીજા ફેક્ટર તારે સાથે જોવા પડે, પણ ફેડનો નિયમ જ એ હતો કે એમને ગ્રોથ નથી જોવાનું. એટલે એમને જે પોતાના વિશે જોયા બહુ સારી રીતે જોયા, અને એમને 2006માં એમને પોતાનું સમયગાળો પૂરો કરી દીધો. અને પછી 2006 પછી બેન બર્નાન્કી, જે મીન્સ કે બહુ ખરાબ ટાઈમમાં અમેરિકાના એક સારા માણસ મળી ગયા. અને બેન બર્નાન્કી પણ જોઈએ તો અત્યાર સુધીના ફેડના ઇતિહાસમાં મને બેન બર્નાન્કી છે એનો ઇતિહાસ બહુ સારો ગમે છે, કારણ કે 2006 થી 2014માં રહ્યા એ ટાઈમે વર્લ્ડના બે ક્રાઇસિસ, એક તો ઓઇલ એમ્બાર્ગો જેમાં ઇન્ફ્લેશન મીન્સ કે ક્રૂડ $150 સુધી પહોંચ્યું હતું, અને ગેસોલિનના પ્રાઇસ સ્કાય રોકેટ થઈ 3 ટાઈમ્સ થયા હતા અમેરિકામાં. અને એક 2008 થી 2010 નો સબપ્રાઇમ ક્રાઇસિસ અને ઇકોનોમિક રિસેશન, ગ્રેટ રિસેશનનો સમયગાળો. એમાં બેન બર્નાન્કે બહુ મહેનત કરી, પણ એનું જે મહેનત કરી એની પાછળ એક તપ હતું ગ્રીન્સપેનનું, જેને 1987 થી 2006 મીન્સ કે ત્યાં સુધી કોઈ એવું એક પણ કોન્ટ્રોવર્સીમાં ના ઉતરવું અને પોતે કબૂલ કરવું. હાલાકી જો આ બીજા કોઈ કન્ટ્રીમાં હોત તો એ શું કે સબપ્રાઇમ ક્રાઇસિસ તો 2008-9માં આવ્યો, ત્યારે તો હું ચેરમેન હતો જ નહીં. આપણે તો એક દિવસ પછી ના પાડી દે છે કે હું ત્યારે નહોતો. આ તો એમને 2 વર્ષ પછી, એમના સમયગાળાના 2 વર્ષ પછી આ સમય કટોકટી આવી, તો પણ એને સંસદ સામે સ્વીકાર્યું, કોંગ્રેસ સામે, કે ભાઈ આ મારા પોલિસીનું જે ફોરવર્ડ લુકિંગ પોલિસી નહોતી એનું આ એક પરિણામ હતું. તો મારા હિસાબે આને એ રીતે જોવું જોઈએ કે એમને પોતાની જવાબદારી છતાં સ્વીકાર. હવે એવા એથિકલ માણસો બહુ ઓછા હોય છે, અને 100 વર્ષ એમને સમયગાળો હતો. અમેરિકાની આખી ઇકોનોમી ગ્રાઉન્ડ ઝીરો થી લઈને જે આખી ડેવલપ થઈ ત્યાં સુધીની આખી સમયગાળામાં બહુ મોટી પોઝિશનમાં એ ગવર્મેન્ટની સાથે હતા. તો બેઝિકલી મને એવું લાગી રહ્યું છે કે લાઈક એમને ઘણું બધું યોગદાન છે અમેરિકન અર્થતંત્રમાં, અને અત્યારે જે એમને નીવ મજબૂત છે અમેરિકન અર્થતંત્રમાં, એમાં જે સૌથી આગળના વ્યક્તિઓ છે એમાં એક એ હતા. એટલે મારા હિસાબે ભૂલ કરવી એ હ્યુમન નેચર છે, પણ ભૂલ સ્વીકારવી એ જ મારા હિસાબે તમને અલગ કરે છે, અલગ હ્યુમન થી તમે એક સારા હ્યુમન છો. તો એ હિસાબે સારા હ્યુમન હતા. એમની પોલિસી મેં બહુ સાંભળી છે મારા ઇનિશિયલ સ્ટેજમાં, કારણ કે એ વખતે અમે કેરિયરની સ્ટાર્ટ કરતા હતા. એ વખતે બેન બર્નાન્કી છે, સાથે ગ્રીન્સપેન છે, જેનેટ યેલન છે, આ ત્રણ એ વખતેના ફેડના જયારે અમે સ્ટાર્ટ કર્યું, જયારે શીખતા હતા બધું આપણે, તો ત્યારે એ ત્રણનું ઘણું યોગદાન છે. અને એ પછી જ મેં ફેડનું, કારણ કે તમે ઘણી વાર મારા મોટે સાંભળતા હશો બોન્ડ યીલ્ડ, ડોલર ઇન્ડેક્સ, આ બધું જોવાનું એટલે સ્ટાર્ટ થયું કે એ લોકોની જે પોલિસી છે. અને મીન્સ કે ગ્રીન્સપાનનું કેવું છે કે લાઈક એમને એની સત્તા અને એની જે વર્ચસ્વ એટલું બધું બનાવ્યું ફેડરલ રિઝર્વનું, કે અમેરિકન ફેડરલ રિઝર્વ જે પોલિસી ડિસિઝન લે એના પછી વર્લ્ડની તમામ બધી મોટી સેન્ટ્રલ બેન્કો એ ડિસિઝનને ફોલો કરે. નહીં તો મીન્સ કે એને ફોલો કરે, કારણ કે અમેરિકાનું અર્થતંત્ર અલગ છે, ડેવલપિંગ ઇકોનોમીનું અર્થતંત્ર અલગ છે, અને યુરોપનું અલગ છે, બધાની સિસ્ટમ અલગ છે. છતાં લોકોને જે ફોલો કરતા ગ્રીન્સપાને કર્યા, કારણ કે એમની પોલિસીમાં કોઈ સ્પેક્યુલેશન નહોતું. એમની પોલિસી હતી એ જે થિયોરિટિકલ કન્સેપ્ટ છે ફેડનો એને વળગીને રહ્યા. ભલે એના હિસાબે સબપ્રાઇમ ક્રાઇસિસ આટલા વર્ષ સુધી એમને કામ કર્યું તો સબપ્રાઇમ ક્રાઇસિસ આવ્યા છે. એનું રીઝન બીજું હતું. યુરોપનું પણ આમાં કઈ સામેલ હતું, મહામંદી આવી, એમાં રિયલ એસ્ટેટનું જે મીન્સ કે જે ફંડિંગ થયું, અને એના ઉપર કંટ્રોલ ના રહ્યો અમેરિકાનો. એ થોડી એમની ભૂલ પણ હતી, પણ એ ભૂલ એમને સ્વીકારી લીધી એટલે ભૂલ એ માફ થઈ ગઈ. બટ મારા હિસાબે જે સિચ્યુએશન અત્યારે છે ફેડની, એ ટોટલ થોડી વિપરીત થઈ ગઈ. લાઈક અત્યારે પણ નવા ફેડ ચેર આવે છે, એ ટાઈમે આપણે કેવિન વોટ્સ, અને એમને આખું બધું જ વોશ આઉટ કરી દીધું આવીને. ઇક્વિટી પણ વોશ થઈ ગયું, પછી ગોલ્ડ સિલ્વરના પ્રાઇસ પણ વોશ આઉટ થઈ ગયા. અમેરિકન બોન્ડ યીલ્ડ પણ જે ઉપર ગઈ હતી એ પણ વોશ આઉટ થઈને નીચે આવી ગઈ. ખાલી વધી રહ્યું છે ડોલર.
અને ડોલર વધવાનું રીઝન શું છે કે વર્લ્ડનું જે સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીઝના અલગ અલગ ફ્લો જતા હતા ઇમર્જિંગ બાસ્કેટ ડેવલપ ઇકોનોમી, એ થોડું ફંટાયું ડોલર થ્રુ યુએસના બોન્ડ માર્કેટમાં પેસિવ રિટર્નમાં. કારણ કે 4.5% ત્યાં પોસ્ટ પેસિવ રિટર્ન વિધાઉટ કરન્સી અને માર્કેટ ફ્લક્ચ્યુએશન રિસ્ક મળતું હોય તો ડેફિનેટલી. અને જે આ સેલ ઓફ આપણે જોયો એડિશનલી, જે કોરિયાના માર્કેટ જોયા. હવે કોરિયાનું માર્કેટ એવું હતું કે MSCI ના ઇન્ડેક્સમાં જવાનું હતું. કોરિયાને પોતાના ટેકનિકલ રીઝન છે. કોરિયાનું માર્કેટ ઇકોનોમિક પરિણામે કે બહુ મોટા ઓવરવેલ્યુએશનના પરિણામે નથી, એમાં બે ટેકનિકલ રીઝન હતા અને એના હિસાબે સતત મંદી થઈ. એ પહેલું ટેકનિકલ રીઝન શું હતું કે MSCI જે મોર્ગન સ્ટેનલીનો કમ્પોઝાઇટ ઇન્ડેક્સ છે, વર્લ્ડનો સૌથી મોટો પેસિવ માર્કેટનો ઇન્ડેક્સ છે, એમાં માર્કેટને એવું હતું કે કોરિયા ડેવલપિંગ ઇકોનોમીથી ડેવલપ ઇકોનોમી તરફ જશે અને એની મીટિંગ આ સપ્તાહમાં હતી. હવે એ મીટિંગમાં કોરિયાને ડેવલપિંગ ઇકોનોમીથી ડેવલપ ઇકોનોમીમાં ટ્રાન્સફર ના થવા દીધું, એટલે જે ફ્લો આવી રહ્યો હતો એ ફ્લો અટકી ગયો. હવે ફ્લો સેલ ઓફમાં કેમ કન્વર્ટ થયો એનું રીઝન એના ખુદના મિનિસ્ટર છે. એના ખુદના મિનિસ્ટરે કીધું હતું કે અમે અનરિયલાઇઝ ગેઇન પર ટેક્સ નાખીશું. એટલે ફોર એક્ઝામ્પલ, જેને કોરિયા 3000 ઇન્ડેક્સ હતો અને આજે 9000 સુધી પહોંચ્યો, તો તમે કોઈ શેરને બાય કરો છો પણ વેચો નથી, પણ તમારા પોર્ટફોલિયોમાં ગેઇન થયો છે. લાઈક કે તમે 100 રૂપિયામાં શેર બાય કરો છો, આજે શેરનો ભાવ 300 રૂપિયા છે, તમે સેલ નથી કરો, તમારા પોર્ટફોલિયોમાં જ છે, તમે પ્રોફિટ બુક નથી કરો, એ ના બુક કરેલા પ્રોફિટ પર ટેક્સ નાખવાની વાત કરી અને રિયલ એસ્ટેટમાં ટેક્સ નાખવાની વાત કરી. એમાં પણ અનરિયલાઇઝ ગેઇન મીન્સ કે આજે જે તમે પ્રોપર્ટી લીધી, એ ફ્લેટ લીધો, તમે રહેવા માટે લીધો, એ ફ્લેટ રહેવા માટે લીધો તમે 10 લાખમાં ફોર એક્ઝામ્પલ, અને આની વેલ્યુ આજે એમની પ્રમાણે 15 લાખ થઈ, તો તમારે 5 લાખ ઉપર કેપિટલ ગેઇન ભરવાનું છે. હવે આ એમના નિવેદનના આભારે એ જ દિવસ સીધું 10% માર્કેટ નીચે ગયું. હજી સુધી કોઈ ક્લેરિફિકેશન નથી આવ્યું કે અમે આ નથી નાખવાના, એટલે હજી પણ માર્કેટ ધોવાશે. આ મીન્સ કે ઘણી વસ્તુ શું હોય છે કે એક વ્યક્તિને બેવકૂફીને લીધે આખી કન્ટ્રીને ભોગવવું પડે. એનું આ બહુ મોટું પાયાનું એક્ઝામ્પલ આ વીકમાં સેટ થયું કે આ પોલિસી પેરાલિસિસ છે. તમારે આટલું બધું એન્જોય છે, તારો સૌથી બેસ્ટ ટાઈમ છે, તમારો વેલ્યુએશન કોઈ નથી જોઈ રહ્યું, એટલો મોટો ઇન્ફ્લો આવી રહ્યો છે, છતાં તમે આ રીતેના કમેન્ટ આપો અને ના તો એ ઓફિશિયલ છે ના તો અનઓફિશિયલ છે. એટલે બેઝિક મારા હિસાબે વિથ ઇકોનોમિક રિસ્ક કરતા મેજરલી આ લોકોએ જે ભોગવ્યું છે એ પોતાના કમેન્ટના હિસાબે ભોગવ્યું છે. અને ત્યાંની સરકારને પણ એવું છે કે આ અનરિયલાઇઝ ગેઇન છે, આવતા વર્ષે રહેના રહે, આપણે એના ઉપર ટેક્સ ચાર્જ કરી લઈએ. અને જો એ ટેક્સ ચાર્જ થાય તો એ 100 રૂપીસ સામે આ વખતે કોરિયાનું ઇન્ડેક્સ 300 છે, એટલે લગભગ પોર્ટફોલિયોસ પ્રોફિટમાં હશે ને લગભગ ને મોટી ટેક્સ લાયબિલિટીઝ આવે. એફઆઈ હોય, ડીઆઈ હોય કે ત્યાંની ખુદની પોતાની રિટેલ ઇન્વેસ્ટરની લોબી હોય. તો એના હિસાબે જો ક્લેરિફિકેશન ત્યાંની સરકાર નહીં આપે તો કોરિયા હજી પણ આ જ રીતે નેગેટિવ રહેશે. બીજું શું થયું કે આપણે મીન્સ કે આપણે થોડા એટલા બધા મીન્સ કે આપણો શો જોવાળા લોકોને આગળ રાખવા માટે આપણે એટલું સારું રિસર્ચ કરીએ છીએ અને બાય ગોડ ગ્રેસ અને ટચવુડ આપણે ઘણા ટાઈમ પહેલા જ 2 વીકથી કહીએ છીએ કે આલ્ગો સેટ થયો છે. સેમિકન્ડક્ટરની એઆઈની થીમમાં પણ થોડું પ્રોબ્લેમ આવે છે. શું કામ? કારણ કે ઓપન એઆઈ જે અમેરિકાની એક સૌથી પહેલી અને સૌથી મોટી એઆઈ કંપની હતી, હવે એન્થ્રોપિક આવી ગયું, બટ ત્યારે તો પહેલા તો ઓપન એઆઈ જ હતું. હવે ઓપન એઆઈ ને આઈપીઓ લાવવાનું હતું. હવે ઓપન એઆઈ ના પ્રમોટર દ્વારા આ આઈપીઓ ને આવતા વર્ષ માટે ડિલે કરી દેવામાં આવ્યું. જે શુક્રવારનું સેલ ઓફ આપણે જોયું એનું રીઝન એ હતું કે ઓપન એઆઈ પોતાનો આઈપીઓ ડિલે કર્યું કારણ કે એમના પ્રમોટરને એવું છે કે $1 ટ્રિલિયન નું વેલ્યુએશન નહીં મળે. એટલે એના હિસાબે થોડું એક તો તાવ આવ્યો હોય ને ઉપરથી પાછું આ પ્રોબ્લેમ. તો બેઝિકલી આ એક એડિશનલ થયું અને એના હિસાબે એઆઈ અને સેમિકન્ડક્ટર રિલેટેડ જે આખી થીમ છે એ વોશ આઉટ થઈ ગઈ. અને ત્રીજું છે એ મીન્સ કે જે વોટ્સ એની પોલિસી એના હિસાબે ડોલર સ્ટ્રોંગ થયો અને ઓલવેઝ સ્ટ્રોંગ ડોલર ક્રિએટ્સ લોટ ઓફ હર્ડલ ફોર એઆઈ અને ટેકનોલોજી સ્ટોક્સ. લાસ્ટ બટ નોટ લિસ્ટ જે વીકેન્ડમાં આવ્યું, હાલાકી માર્કેટને પહેલાથી ખ્યાલ છે કે એમની જે પણ ટેકનોલોજી કંપની છે, અમેરિકાની ટેકનોલોજી અને એઆઈ રિલેટેડ કંપની છે, એના ઉપર યુરોપ ડિજિટલ ટેક્સ નાખવા માટે સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. ઘણા 3-4 કન્ટ્રી લગાવે છે, જર્મની, ફ્રાન્સ, આ બધા ઓલરેડી એમના ઉપર ટેક્સ લગાવે છે. હવે બીજી બધી નાની નાની કન્ટ્રીઓ છે યુરોપની, એ લોકો અમેરિકન ટેકનોલોજી કંપની ઉપર ડિજિટલ ટેક્સ લગાવવા જઈ રહ્યું છે. હા, એ પણ એક થોડું ફેક્ટર છે. તો આ બધા ફેક્ટર આજે સાથે રહ્યા અને એના હિસાબે
મીન્સ કે હમણાંથી આપણે કોસ્પી અને અન્ય જે પણ માર્કેટ છે એમાં ક્રેશ જોઈ રહ્યા છે? ધન્યવાદ રવિભાઈ, ખૂબ સરસ રીતે આપે સમજ આપી. દર્શક મિત્રો, એક વસ્તુ સમજી લો કે સેન્સેક્સ અને નિફ્ટી 1% વધુ ઘટ્યા છે, કેમ કે ટેક્સ શેર વૈશ્વિક વેચાણના પ્રેશર હેઠળ છે. એશિયન બજારોને એણે ઘેરી લીધા છે. કોસ્પી અને નિકેઈ બંને 1%થી વધુ તૂટ્યા છે અને આ અસર ભારતીય બેન્ચમાર્ક સુધી પણ પહોંચી છે, જે રવિભાઈએ ગઈ વખતે પણ કહ્યું હતું, આજે ફરી વખતે આપણે રિપીટ કર્યું છે. ગ્લોબલ સેલ ઓફ પછી ગિફ્ટ નિફ્ટી ભારતીય બજારો માટે નબળી શરૂઆત કરી અને સંકેત આપ્યો કે પ્રોફિટ બુકિંગ, નબળું ટેક્સ સેન્ટિમેન્ટ અને મિશ્ર વોલ સ્ટ્રીટ સંકેતોએ બજાર પર દબાણ વધાર્યું છે અને એ દબાણ આવનાર 3-4 દિવસમાં જતું રહે એવું કંઈ થવાનું નથી. એટલે હાલની પરિસ્થિતિમાં વિશ્લેષકો એવું માને છે કે આ અસર જોવી જોઈએ. પણ રવિભાઈ, વિશ્લેષકોમાં બીજો એક મતભેદ એવો છે કે બેરિશ એટલે મંદીની તરફેણ કરનારા લોકો ઊંચા વેલ્યુએશન અને વૈશ્વિક રેટ જોખમો તરફ ઇશારો કરે છે, જ્યારે બુલિશ એટલે જે લોકો તેજીની તરફેણ કરે છે એ લોકો ભારતના સ્ટ્રક્ચરલ ગ્રોથના ફાયદાનો ઉલ્લેખ કરે છે. બે એકબીજાના સામે આ રીતે મંડાયેલા છે. સ્થાનિક એસઆઈપી પ્રવાહ સામાન્ય કરેક્શન સામે મહત્વનું કુશન પૂરું પાડે છે, પણ વૈશ્વિક રિસ્ક વેચાણ વધુ આક્રમક હોય તો તેને સંપૂર્ણપણે ભરપાઈ કરી શકશે નહીં. એટલે જો વેચાણ વધી જશે તો હજુ પણ ભારતીય શેર બજારનો સેન્ટિમેન્ટ દબાશે. એવું બેરિશ હોય કે બુલિશ હોય, બધાનું એ બાબતમાં એક કોન્વર્સ્ડ ઓપિનિયન એવો છે કે હજુ બધું પૂરું નથી થયું, હજુ ચાલુ છે. અને ટૂંકમાં આ કોઈ ભારતની વિશિષ્ટ સમસ્યા નથી, પણ એઆઈ અથવા સેમિકન્ડક્ટર્સ, આપે ઓપન એઆઈની જે વાત કરી, એઆઈ અથવા સેમિકન્ડક્ટર સેક્ટરના ઊંચા વેલ્યુએશન અને કોરિયા તાઇવાન કેન્દ્રિત જોખમનું વૈશ્વિક રીપ્રાઇસિંગ છે. આ જે છે એ આ આખો હમણાં જે વેનેઝુએલામાં 15 મિનિટના સ્પાનમાં 2 ધરતીકંપ આવ્યા 7.5 રિક્ટર સ્કેલના, અને એને બધું તહસ નહસ કરી નાખ્યું છે. આ કરી શક્યું પણ એવું નથી થયું. પણ 3.5 રિક્ટર સ્કેલનો ધરતીકંપ ચાલુ છે. એટલે તમે રોકાણ કરતા હો તો જરા, હમણાં અમારું કહેવાનું એવું છે, અને રવિભાઈ નું કંઈ અલગ હશે તો કહેશે, પણ હું એવું માનું છું કે થોભો, રાહ જુઓ અને સલામતી લાગે તો આગળ વધો, પણ સાવ બેસી રહેશો તેવું કહેવાની કોઈ સલાહ નથી. હું એ મતનો પણ નથી, કારણ કે હું પોતે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. જ્યારે રવિભાઈ સેબી અપ્રુવડ એનાલિસ્ટ છે, હું અંગૂઠા છાપ માણસ છું. એટલે આ સેક્ટરમાં ખરીદો અને આ સેક્ટરમાં વેચો અને એવી સીધી સલાહ આપી શકતો નથી. એટલે એ નિર્ણય તમારે લેવાનો છે. તમારી રિસ્ક ક્ષમતા, સમયગાળો, નાણાકીય સ્થિતિ પર આધારિત આ નિર્ણય તમારે લેવાનો છે. અને એ માટે પ્રમાણિત ફાઇનાન્શિયલ સલાહકારની, રવિભાઈ જેવા, સલાહ લેવી જોઈએ. પણ અત્યારે વિશ્લેષકો શું કહી રહ્યા છે એ અમે ચોક્કસ શેર કરી શકીએ. અને રવિભાઈ પાસે જતા પહેલા એક જ વાક્ય વિશ્લેષકોએ જે કહ્યું છે કહી અને હું આગળ વધી જઈશ. વિશ્લેષકો એવું કહે છે કે હાલમાં પરિસ્થિતિ દબાણ હેઠળ છે, એટલે એવા સેક્ટર જે દબાણ હેઠળ આવ્યા છે એ સેક્ટર પરત્વે સાવધાની વર્તવી જરૂરી છે. તો ત્યાંથી આઈટી સેક્ટર પર સૌથી વધુ દબાણ છે. એક્સેન્ચ્યુઅર દ્વારા FY 26ની રેવન્યુ ગ્રોથ
ગાઈડન્સ ઘટાડવામાં આવી છે, માંગ નબળી પડવાની ચેતવણી આપવામાં આવી, જેણે વૈશ્વિક ટેક્સ સેન્ટિમેન્ટને હચમચાવી નાખ્યું અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સને આ વેચવાલીનો મોટો ભાર સહન કરવાના. ટૂંકમાં આઈટી સેક્ટર હજુ પણ તમે એસઆઈપી કરતા હો કે એમને રોકાણ કરતા હો, તો આઈટી સેક્ટર હજુ એને ટપલા મારવાનું ચાલુ રહેશે, દબાણ હેઠળ ચાલુ રહેશે. અને એમાં તમારો જેવો મૂડ કે એકદમ ઘટી ગયો છે તો રોકી લેવું, વળી પાછો વધી જાય એટલે વેચી મારો. પણ એવી સલાહ અમે નથી આપતા. રવિભાઈ આપી શકે, હું તો એ સલાહ આપવા માટે સક્ષમ જ નથી. એટલે આ બાબતોની સાથે રવિભાઈ પાસે જતા પહેલા થોડી સકારાત્મક ધરાવતા સેક્ટરની વાત કરું તો 24 જૂને નિફ્ટીમાં મજબૂત રિબાઉન્ડ જોવાયું. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, એફઆઈઆઈની નવેસરથી ખરીદી, ભારત અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટની આશા અને હેવીવેઇટ આઈટી તથા પ્રાઇવેટ બેન્કિંગ શેરોની મજબૂતીના ટેકાથી ફાઇનાન્શિયલ સેક્ટરની બેન્કો પર પણ સાવચેતીભરી નજર રાખીને રોકાણ કરો તો વાંધો નહીં આવે એવું વિશ્લેષકોનું કહેવું છે. આટલા બ્રોડ ઓબ્ઝર્વેશન સાથે હું રવિભાઈ પાસે જવા માંગીશ કે આ ચર્ચામાં વ્યાપક ચિત્ર શું છે અને શું કરવું જોઈએ આપણા રોકાણકાર મિત્રોએ, એ અંગે સલાહ આપે. જરૂરથી આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરો. આઈ થિંક કે માર્કેટ કેવું છે કે માર્કેટ ઓલવેઝ વોલેટાઇલ રહેશે, અને આઈ થિંક એ નથી કે ભાઈ માર્કેટ વોલેટાઇલ હોય તો બધું ખતમ છે. માર્કેટમાં ઓલવેઝ ઓપોર્ચ્યુનિટીઝ હોય, પણ રિસ્ક ઓલવેઝ છે, એ ધ્યાન રાખવું જોઈએ. જેમ તમે કીધું કે પેલા વેનેઝુએલામાં 7.5-8 નું મીન્સ કે 7.5 નું ભૂકંપ આવે, હવે 3-3.5 ના આફ્ટર શોક. આપણા માટે આફ્ટર શોક છે. હવે આપણા માટે 7.5 નો સ્કેલ નો ભૂકંપ પોસિબલ નથી, અને એ $70 ના ક્રૂડ તો છે. આપણા માટે એક કુઝન એ છે કે આપણી માટે સૌથી મોટું ક્રૂડના પ્રાઇસ જે શાર્પ કરેક્ટ થયા છે એ આપણા માટે બહુ મોટું બેનિફિટ છે. અને જે મોટી ચિંતા હતી, કારણ કે $40-50 અને ઇન્ડિયન બાસ્કેટ તો $140-50 જઈને એની સામે તો અડધું થઈ ગયું ઇન્ડિયન બાસ્કેટ. આપણું ઇમ્પોર્ટ બાસ્કેટ સ્ટ્રેટ ઓફ હોર્મઝ ઓપન થઈ, અને મેં પહેલા પણ કીધું હતું કે ત્યાંથી ખાલી શિપ નીકળે જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી ટાકો આવશે, મીન્સ કે ટાકો ટ્રેડ છે ઓલવેઝ છે, અને આવી ગયો. ગઈકાલ સુધી તો રાત સુધી તો સંધિ હતી, રાત્રે કાલે અમેરિકાએ ઈરાન પર અને ઈરાને પાછા અમેરિકા પર, ફરીથી આજે પાછું સ્ટ્રેટ ઓફ હોર્મઝ મામલા થયા, તો એ પાછું ચાલુ થયું. એટલે આમાં કોઈ અંત આવશે એવું લાગતું નથી. મીન્સ કે બંનેના નેચર હવે થોડા એવા થઈ ગયા છે, કારણ કે હવે ઈરાનને ખબર પડી ગઈ છે કે અમેરિકાને બહાર નીકળવું છે, પણ એ નીકળવા દેતું નથી. અને અમેરિકાને નીકળવું છે પણ પોતાની કન્ડિશન પર, જે ઈરાન એક્સેપ્ટ નથી કરી રહ્યું, અને એ કરે પણ નહીં. કારણ કે કોઈ પણ કન્ટ્રી ઉપર હુમલો કરો ને તમારી રીતે સીધી રીતે નીકળી જાય ને બધું તમારી કન્ડિશન એક્સેપ્ટ કરે, એ તારે માનવું પણ ના જોઈએ. તો એના હિસાબે થોડું ઈગોનો પ્રશ્ન છે, એટલે આ બંને એકબીજા ઉપર હુમલા ચાલુ છે. એ ગયા વખતે પણ આપણે જયારે શો કરી રહ્યા હતા ત્યારે નેગેટિવ ન્યૂઝ આવ્યા હતા, પણ ત્યારે પણ મેં કીધું હતું કે આપણે ડરવાની જરૂર નથી. એનું રીઝન શું છે કે જો આપણે ડરવાની જરૂર ત્યારે હોત કે કોઈ ન્યૂઝથી $10 ક્રૂડ ઉપર વધી જાય, તો આપણે ડેફિનેટલી ડરવું જોઈએ. $80 ઉપર જો ક્રૂડ જાય તો આપણા માટે ફરીથી ડરનો ઇન્ડેક્સ ચાલુ થઈ જશે, પણ ત્યાં સુધી ડરવાની જરૂર નથી. એટલે એવું નથી આફ્ટર શોક નહીં, આફ્ટર શોક ચાલુ જ છે, 3.5 ના આવશે, પણ એનાથી નુકસાન નહીં જાય. એટલીસ્ટ એ મને લાગી રહ્યું છે કે આફ્ટર શોક છે એ કદાચ તારે બિલ્ડિંગને હચમચાવી શકે, હલાવી શકે, પણ એ તોડી નહીં પાડે. એટલે હવે જે પોર્ટફોલિયો જે શાર્પ કરેક્શન આવતા હતા, શાર્પ ડાઉનફોલ આવતા હતા, અને જે એક ધારું બધું કોલાપ્સ આવતું હતું, એ માર્કેટમાં હટી ગયું. એટલે માર્કેટમાં જે પેનિક હતું એ દૂર છે, પણ કરેક્શન તો આવશે, વોલેટિલિટી આવશે, એ માટે રેડી રહેવું જોઈએ. અને ઓલવેઝ એ માટે ઇક્વિટી માર્કેટમાં જ્યારે પણ રોકાણ કરો છો તો વોલેટિલિટી એનો પાર્ટ છે, ધ્યાનમાં રાખીને ચાલુ જોઈએ. અને જે માર્કેટ અત્યારે એક્સેપ્ટ અને બધું કરી રહ્યું છે, આ ક્વાર્ટરની અર્નિંગ પણ થોડી વીક આવશે, જે આવતી જુલાઈથી ચાલુ થશે. 10-12 જુલાઈથી બધી કંપનીઓ પોતાની અર્નિંગ આપવાનું ચાલુ કરશે. એમાં તમને થોડો ફોલ દેખાશે, કારણ કે અર્નિંગ થોડી વીક આવશે. કારણ કે આ ક્વાર્ટર આખું આપણા માટે સેન્ટિમેન્ટ વાઇઝ, ક્રૂડ ને ઇનપુટ પ્રાઇસ વાઇઝ બહુ ખરાબ રહ્યું છે. અને જે મેટલના પ્રાઇસ આપણે પહેલા ક્વાર્ટરમાં વધારતા, એની ફીફો ઇમ્પેક્ટ આ ક્વાર્ટરમાં આવવાની છે. એટલે જે લોકો મેટલ કે ક્રૂડ વાપરે છે અને એમનો મુખ્ય પ્રોડક્ટ છે, એ લોકોને આ ક્વાર્ટરમાં માર્જિન્સ પણ ઘસાવાના છે. એ આપણા માટે છેલ્લી તક હશે. જે જુલાઈમાં કરેક્શન આવશે, જે હાલમાં સ્થિતિ આપણે ભોગવી રહ્યા છે, એ મારા હિસાબે આમ જોઈએ તો આપણે અંત પાસે છે, અંત નથી થયો હજી. એટલે બેઝિક જ્યાં સુધી મીન્સ કે આ બંને વચ્ચે કોમ્પ્રોમાઇઝ ના થાય, તો થોડું ક્રૂડ 1 મહિના સુધી નીચે સ્ટેબલ ના થાય, ત્યાં સુધી થોડું વેઇટ કરવું જોઈએ. જી,
રવિભાઈ, આ ચર્ચાના પરિપ્રેક્ષમાં જે ગ્લોબલ સેલ ઓફ પછીની વાત કરીએ આપણે, તો વિશ્લેષકો એમ કહે છે કે નિફ્ટી માટે ટૂંકા ગાળાનો સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી રખાય, પણ એટલા સુધી કે મુખ્ય સપોર્ટ લેવલથી ઉપર રહે, કઈ આસમાની સુલતાની ના થાય એમ. એટલે 3 સૂચનો મારા મત પ્રમાણે, અને તે હું દર્શક મિત્રો ચોખ્ખું કહું છું કે આ મારા સૂચનોને ટેક ધેમ વિથ લોટ ઓફ સોલ્ટ, નોટ પિંચ ઓફ સોલ્ટ. એ સૂચનોને વેટ કરીને રવિભાઈ કે એ કરજો, પણ મારું કામ તો ડિસ્કશન આગળ વધારવાનું છે. મારી કોઈ જવાબદારી નથી, મારી સમજદારી બહારની વસ્તુ છે. પહેલું સૂચન છે રવિભાઈ કે સેક્ટર આધારિત ટૂંકા ગાળાનો જુગાર રમવા કરતા તમારા પોર્ટફોલિયોનું એસેટ એલોકેશન, એટલે કે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ફરી ચકાસો. બીજું સૂચન છે એસઆઈપી ચાલુ રાખો, ઘટાડામાં વધુ યુનિટ મળે અને ભારતનું ઘરેલું રોકાણ પ્રવાહ આ પ્રકારના કરેક્શનમાં કુશન આપે છે. અને ત્રીજું સૂચન છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ સલાહકાર એટલે કે શ્રીમાન રવિભાઈ દિયોરાની સલાહ લો. ખાસ કરીને જયનારાયણ વ્યાસ જેવા અણઘડ માણસના અભિપ્રાય ઉપર આધાર નહીં રાખો. ખાસ કરીને 80 વર્ષની ઉંમરે રિસ્ક મેનેજમેન્ટ વધુ મહત્વનું બની જાય છે. ત્યાં બધા જ નેગેટિવ પોઈન્ટ મને લાગુ પડે છે, હકારાત્મક પોઈન્ટ તમને લાગુ પડે છે. હવે આપે ફાઇનલ કોલ લેવાનો છે, શું કહેશો? ત્યાર પછી 2 મુદ્દા છે, આપણે ઝડપથી આગળ વધીશું. અસેટ એલોકેશન જેટલું તમારું સારું હોય, તમારે ઓછી ચિંતા કરવાની જરૂર છે. લાઈક કે આપણે ઘણી વાર કહીએ છીએ કે સ્પીડ બ્રેકર, જો અહીંયા તમારે રોડ હોય એના ઉપર સ્પીડ બ્રેકર લગાવે તો એવું નથી કે રોડ પરથી ગાડી નહીં ચલાવવાની. ગાડી ચલાવવાની, સ્પીડ ઓછી રાખવાની. એટલે બેઝિક શું છે, એવું નથી કે આપણે રોડને અવોઇડ કરીએ, પણ આપણે સ્પીડને અવોઇડ કરીએ. એ આપણો મેઇન ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે આપણે સ્પીડ એ પ્રમાણે રાખીએ કે જેવો રોડ હોય. તો હાલમાં વરસાદ આવી જાય અને ખાડા પડી જાય, તમે એ જ સ્પીડે ચલાવો જે ઉનાળામાં ચલાવતા હોય નવો રોડ બન્યો ત્યારે, તો એ તમારે ઓલવેઝ એક કોઝ થાય એક્સિડન્ટ, એન્ઝાઇટી, મીન્સ કે અનસર્ટનિટીઝ, આ બધું આવી જાય. એટલે બેઝિક એ જોવું જોઈએ કે જ્યારે ત્યારે એવું લાગે કે ભાઈ રોડ રસ્તા સારો નથી, તો એ રસ્તામાં સ્પીડ ઓછી રાખવાની, અને પછી જ્યારે રસ્તો સારો થાય ત્યારે સ્પીડ વધારવાની. એટલે પીચ પર હશું તો રન બનશે, એ ઓલવેઝ ધ્યાનમાં રાખવાનું. પીચ પર રહેવા માટે સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. ડોન બ્રેડમેન નું પ્રખ્યાત વાક્ય છે કે ઇફ યુ કેન સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. હા, તો રન તો બનવાના જ છે. મીન્સ કે રન બનાવવા માટે બધા તૈયાર છે. બોલિંગ આવશે તો રન બનશે, અને બોલ તો અત્યારે એટલા બધા સ્પીડ થી આવે છે કે એ બધા વર્લ્ડના રેકોર્ડ તોડી રહ્યા છે, એટલા સ્પીડ થી બોલ આવે છે. હવે ઘણી વાર આમાં કેવું છે કે જયારે બોલર હોય ત્યારે તમે એ પકડી શકો કે આ ફાસ્ટ બોલર છે તો ફાસ્ટ જ નાખશે, આ સ્પિન બોલર છે તો સ્પિન જ નાખશે. પણ આમાં બોલ એવા આવે છે કે બોલ પીચ પડે પછી ખબર પડે કે ફાસ્ટ આવશે કે સ્પિન થશે. એટલે જો ફાસ્ટ આવશે એ પ્રિડિક્શન થી જાય, જો સ્પિન પડે તો બી આપણું વિકેટ જાય, અને સ્પિન ની એક્સપેક્ટેશન હોય ને ફાસ્ટ આવે તો બી વિકેટ જાય. તો આપણે આ ના થાય એ માટે શું કરવું પડે કે બોલ જયારે બેટ પાસે આવે છે ત્યારે શું કરે છે, પીચ પડીને જયારે બેટ પાસે આવે છે ત્યારે ફાસ્ટ છે તો એ રીતે રમો, અને જો સ્પિન થાય છે તો એ રીતે રમો. પણ આપણે એના માટે પીચ પર છીએ. હવે પીચ પર છીએ અને આ બંને બોલને આપણે કરવાનું છે સામનો. એટલે આપણે શું છે કે આપણે બંને સાઈડ, મીન્સ કે એક હળવા બેટ પણ રાખીએ અને એક ભારે બેટ પણ રાખીએ. એટલે હળવું બેટ છે એ ઓલવેઝ તમારે સ્પિનમાં વપરાય, ભારે બેટ છે થોડું ફાસ્ટમાં વાપરો. તો એ રીતે 2 બેટ થી રમવું પડશે. એટલે તમારે અસેટ છે એને થોડું તમારે ડાયવર્સિફાય કરવું પડશે. સિંગલ બેટ થી રમશો તો ફાસ્ટ બોલમાં બેટ તૂટી જશે, એટલે તમે માર્કેટથી જ આઉટ થઈ જશો. એટલે બેઝિક મારું એવું ઓબ્જેક્ટિવ છે કહેવાનું કે જ્યારે ત્યારે તમે પીચ જોઈને રમો છો, તમે ઓલવેઝ જ્યારે તમે સામે બોલર કોણ છે એ જોઈને રમો છો, પણ એ માર્કેટમાં એક્સપેક્ટ ના કરવું જોઈએ. અત્યારે કેવું છે કે જેવો બોલ આવે એવું તમારે પ્રિડિક્શન કરીને એવું તમારે બેટિંગ ગુમાવવાનું. હવે બધાના બસની વાત નથી કે ભાઈ 2 બેટ ચેન્જ કરે હંમેશા. તો ઓલવેઝ પહેલેથી જ એવું રાખીએ કે એક મીડિયમ કક્ષાનું બેટ રાખીએ. એટલે આપણો પોર્ટફોલિયો ઇક્વિટીમાં પણ હોય, ગોલ્ડમાં પણ હોય, સિલ્વર, સારા લેવલ પર ગોલ્ડ સિલ્વર કરેક્ટ થઈને આવી ગયા છે તો ગોલ્ડ સિલ્વર પણ એડ કરો. ડેટ માર્કેટ,
અને મારો રેશિયો હજી પણ એ જ છે. મેં ઇક્વિટીમાં વ્યૂ ચેન્જ કર્યો છે આપણે 2-3 શો થી, પણ આપણે રેશિયો હજી પણ ચેન્જ નથી કર્યો. 30% ઇક્વિટી, 10% ગોલ્ડ, 10% સિલ્વર ને 50% ડેટ. આ જ રેશિયો આજે પણ છે. આ જ રેશિયો થી જો કામ કર્યો હશે તમે, તો અત્યારે આટલું અનસર્ટનિટી છતાં આપણો પોર્ટફોલિયો પોઝિટિવ હશે. કારણ કે ઇક્વિટી માર્કેટ આપણે જ્યારે 2-3 વીકથી ચાલુ છે. સામે ગોલ્ડ સિલ્વર થોડું ઉપર નીચે છે, પણ એ બેલેન્સ આઉટ થઈ ગયું કારણ કે આપણે ડ્યુટી વધારી એટલે ડોમેસ્ટિક પ્રાઇસ એટલા નથી ઘટ્યા. સાથે તમે થર્ડ જો તો ડેટ બોન્ડ માર્કેટ બી અત્યારે કમ્પેરેટિવ સારું કરી રહ્યું છે. એટલે બધા જ એસેટ ક્લાસમાં જો તમે થોડું થોડું રાખશો, આપણે ક્યારે ચેન્જ કરીશું? જુલાઈની રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થાય અને એમાં જે પણ કરેક્શન આવશે, તો આજે 30% આપણે અત્યારે ઇક્વિટી રાખ્યું છે ને, એ વધારીને આપણે 50-60% કરીશું. એમાં કોઈ બેમત નથી. અને ઇન્ડિયામાં પેનિક પતી ગયું છે. હવે જે પણ છે આફ્ટર શોક્સ છે, અને આફ્ટર શોક્સ છે એ અત્યારે થોડું ચાલવાનું છે. આપણી ટ્રેડ ડીલ આપણને હજી નજીક લાગી રહી છે, પણ એવું કઈ થશે નહીં. હજી તો 2 ફેઝમાં છે. આ તો પહેલો ફેઝમાં એમઓયુ સાઇન થશે તો પણ, એટલે હજી એની અનસર્ટનિટી છે. આ લોકોએ કઈ ડીલ સાઇન નથી કરી, એમઓયુ સાઇન કર્યા છે, એમાં બી અનસર્ટનિટી છે. ઈરાન ને યુએસએ અને યુક્રેન ને રશિયાનો વિવાદ વધી રહ્યો છે ડે બાય ડે. અને બંને સાઈડ હવે તો જે અટેક થઈ રહ્યા છે, પર્ટિક્યુલર યુક્રેન થી રશિયા થાય, એ લોકો રિફાઇનરી પર જ અટેક કરી રહ્યા છે. એટલે આ બધામાં શું થશે? અલ્ટિમેટલી અમેરિકાનો જે માર્કેટ શેર છે ક્રૂડ ઓઇલમાં, કારણ કે ગલ્ફ પરેશાન છે, એમની કેપેસિટી ઘટી ગઈ, સામે સ્ટ્રેટ ઓફ હોર્મઝ બંધ કર્યું તો એમનું ક્રેડિબિલિટી અને એમની સાઈડ થોડું ઇશ્યુ આવ્યું. રશિયા ક્રૂડ સપ્લાય કરે તો એની રિફાઇનરી ઉપર યુક્રેન અટેક કરી રહ્યું છે. એટલે અલ્ટિમેટલી મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમેરિકા ટ્રાય કરી રહ્યું છે કે જે ક્રૂડ ઓઇલમાં એનો માર્કેટ શેર છે વધે અને ઉપરના ભાવે ક્રૂડ વેચે. એટલે એવું પણ ના માનો કે ક્રૂડ $50, $30 આ બધી વાતો છે. કોઈ એવું અત્યારે સિચ્યુએશન લાગી નથી રહ્યું કે ક્રૂડ બહુ આ ભાવથી નીચે રહેશે. હવે આ ભાવ બોટમ આવી ગઈ છે, પણ આ ભાવ આપણા માટે તો સારો છે. એટલે મારા હિસાબે હજી પણ જો તમે નવું રોકાણ કરતા હોય તો આ રેશિયોમાં રોકાણ કરતા રહો, એમાં કોઈ વાંધો નથી. 30% ઇન્ડિયન ઇક્વિટીઝમાં રાખો, પણ સ્ટોક સિલેક્શન જો થોડું સેક્ટર સિલેક્શન, આઈટી સેક્ટર આટલું બધું કરેક્ટ થયું હતું લાસ્ટ ટાઈમ મેં એને પહેલું અવોર્ડમાં રાખ્યું હતું લિસ્ટમાં. શું કામ? કારણ કે આઈટી સેક્ટરમાં આ જે પ્રોબ્લેમ છે એ ન્યૂઝ બેઝ પ્રોબ્લેમ નથી, ફંડામેન્ટલ પ્રોબ્લેમ છે. માર્કેટમાં ઓલવેઝ સેક્ટર જ્યારે તમે જો, હું હજી કહું છું, જે લોકો એમ કહેતા કે આટલું ઘટી ગયું, શું ઘટશે, એ લોકો માર્કેટમાં સૌથી પહેલા અને સૌથી વધુ છેતરાય છે. માર્કેટમાં 2 પ્રોબ્લેમ હોય છે. એક પ્રોબ્લેમ ન્યૂઝ ડ્રીવન અને ઇવેન્ટ ડ્રીવન હોય છે. બીજો પ્રોબ્લેમ ફંડામેન્ટલ હોય છે. જો ન્યૂઝ ડ્રીવન પ્રોબ્લેમ છે અને કરેક્શન આવે છે, ડેફિનેટલી બાઇંગ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. પણ જો પ્રોબ્લેમ ઇઝ અ ફંડામેન્ટલ, કે કોઈ શિફ્ટિંગ જ થઈ રહ્યું છે, આખું ન્યૂઝ જ ચેન્જ થઈ રહ્યું છે. લાઈક કે કોઈ કંપની કોવિડ પહેલા માસ્ક બનાવતી હતી ઇન્ડિયામાં, અને માસ્ક મેન્યુફેક્ચરિંગમાં એ કંપની બની હતી. હવે આજે કોવિડ ગયો તો બાદમાં પ્રોબ્લેમ એનો ફંડામેન્ટલ બની ગયો કે ભાઈ હવે કોવિડ ગયું, પણ કોવિડ પહેલા કોઈ કંપની દવા બનાવતી હતી અને કોવિડની જ દવા બનાવતી હતી, પણ છતાં કોવિડ પછી એ બધી કંપનીઓ સર્વાઈવ કરી લીધું અને સારા લેવલ પર. કારણ કે એમને પછી કોવિડ થી બીજી ડ્રગ્સ પર પોતાનું મેન્યુફેક્ચરિંગ શિફ્ટ કરી દીધું. એટલે ફંડામેન્ટલ પ્રોબ્લેમ કયો છે કે માસ્ક બનાવે છે કંપની. ન્યૂઝ ડ્રીવન પ્રોબ્લેમ કયો છે કે કંપની ફાર્માસ્યુટિકલ છે. તો આ જે ડિફરન્સ છે, ડિફરન્સ અત્યારે આઈટી માં છે. એઆઈ ઇઝ અ સ્ટ્રક્ચરલ એન્ડ ફંડામેન્ટલ પ્રોબ્લેમ. ઓલવેઝ એ તમને ડંખ દેતું જ હશે. અને હવે શું થયું છે? હવે આપણા પગ બંને નાવમાં છે. આપણા પગ એઆઈ માં પણ છે અને આપણા પગ ટ્રેડિશનલ માં પણ છે. એટલે ટ્રેડિશનલ ના ન્યૂઝ આવશે તો પણ બોટ સરકશે, અને આ એઆઈ ના ન્યૂઝ આવશે તો પણ આપણી બોટમાં છે. એટલે આપણે હવે બંને બોટમાં બેઠા છે. એટલે હવે એવું ના માનો કે એઆઈ નો ખરાબ ન્યૂઝ આવશે આપણે આઈટી કંપનીઓ માટે સારા, કારણ કે લગભગ આઈટી કંપનીઓ મોટા પાયે ઇન્વેસ્ટ કરી કે ટાઈપ કરીને આ બિઝનેસમાં ઉતરી ચૂકી છે. એટલે મારા હિસાબે સ્ટ્રક્ચર સારું છે માર્કેટનું, શિફ્ટિંગ થઈ ગયું છે, ફંડામેન્ટલી ઘણા બધા ચેન્જ થઈ ગયા છે માર્કેટમાં. એ રીતે અલાઈ કરી 30% રોકાણ કરો, 50% હજી પણ બોન્ડમાં રોકો. એ પૈસા હું તમને કહીશ અને એ રિઝલ્ટ સિઝનમાં આપણે રોકીશું. અને હવે બહુ દૂર નથી, આપણે 15-20 દિવસ પછી તો રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થઈ જશે અને પહેલા જ આઈટી કંપનીઓથી સ્ટાર્ટ થશે, બેન્કિંગ અને આઈટી. એટલે મારા હિસાબે કોરિયાનો જે પ્રોબ્લેમ છે, તાઇવાનનો જે પ્રોબ્લેમ છે કે નાસ્ટેકનો પ્રોબ્લેમ છે, એ આપણા માટે એટલો મોટો પ્રોબ્લેમ નથી. એમના માટે પ્રોબ્લેમ એટલું છે કે 100 કરોડની વેલ્યુના 1000 કરોડ એમને આપી દીધા છે. એટલે અત્યારે 700 કરોડ સુધી આવે બાય નેચર છે, પણ એવું પણ નથી કે ઝીરો થઈ જશે. એટલે બેઝિક હવે શું છે કે હમણાં થોડું રિસ્ક છે માર્કેટમાં. એ ગ્લોબલ છે, લોકલ રિસ્ક છે, એ બધું છે, હજી ચાલી રહ્યું છે.
મીન્સ કે સ્પેક્યુલેશન્સ પણ ચાલી રહી છે, કંઈક ચેન્જ થવાનું છે મીન્સ કે જે અહીંયા કે કેબિનેટમાં ચેન્જ થવાના છે, કોઈ આવવાનું છે, કોઈ જવાનું છે. આપણે આવશે ત્યારે જોઈશું અને આવતા સપ્તાહેનું એને બહુ અત્યારે છેડવાની જરૂર નથી. તમે સોમવારે દોડીને ભાગીને લેતા નહીં કે ભાઈ લાઈક આ કોઈ નામ એટલા બધા ફરી રહ્યા છે, કોઈ ફાઇનલ ના હોય. જ્યારે આવશે ન્યૂઝ ત્યારે આપણે એને જોઈ લેવા. એટલે એનાથી બહુ લાંબા ગાળાનો મોટો ફરક નહીં પડે. બેટ પર બોલ આવે ત્યારે વિચારજો કે તમારે 6 મારવી કે આપણા દેશમાં ડિસિઝન મેકિંગ એપરેટસ નાણાં મંત્રી નથી, કોમર્સ મંત્રી નથી. આપણા દેશમાં ડિસિઝન મેકિંગ એપરેટસ એ વડાપ્રધાન છે અને વડાપ્રધાન નથી બદલાવાના, તો પછી શું થવાનું બીજું બાકીનું બધું? એટલે બહુ અત્યારે મંત્રીમંડળની ચિંતા નહીં કરવી જોઈએ. હું જે કહેતો હતો રવિભાઈ એ છે કે એફઆઈઆઈ આપણા બજારને ખૂબ અસર કરે છે અને હાલમાં નેટ સેલર છે. વલણ આગળ પણ કઈ સુધરે એવું દેખાતું નથી. 2026માં વેચવાલી ભારે અને સતત રહી છે. એફઆઈઆઈ એ માર્ચમાં 1,22,540 કરોડના કાગળિયા વેચ્યા, એપ્રિલમાં 70,135 કરોડ અને મેમાં 55,963 કરોડ વેચ્યા. 2026ની શરૂઆતમાં જ 2,74,000 કરોડથી વધુ ભારતીય ઇક્વિટીમાંથી બહાર નીકળ્યા હતા એફઆઈઆઈ. એટલે આમ આખું બધું જોઈએ તો એફઆઈઆઈ એ 19 જૂન સુધીમાં 43,044 કરોડ વેચ્યા. જોકે 19 જૂનની એક દિવસ માટે 4,859 કરોડની નેટ ખરીદી કરી. પણ આ બધું પેલું કાનખજૂરાના પગ જેવું હતું. મહદઅંશે બહુ જ મોટા પાયે એફઆઈઆઈ વેચાણકાર રહી છે. ફેડના રેટ એના માટે એક કારણ હોઈ શકે, ગગડતો રૂપિયો બીજું કારણ હોઈ શકે, ભારતીય અર્થવ્યવસ્થામાં શંકા ત્રીજું કારણ હોઈ શકે, ગલ્ફ વોર ચોથું કારણ હોઈ શકે. પણ એફઆઈઆઈ પોતાનું રિસ્ક બેલેન્સ કરી અને આમ તેમ ફરે છે. હવે એમાંનું એક રિસ્ક બેલેન્સિંગ એ કોરિયા એટલે કોસ્પી અને નિકી હતું. ત્યાંથી હવે આ ધોયામોળા જેવા પાછા આવવાના છે, તો ક્યાં જશે? એટલે આવનાર સમય ભારતમાં એફઆઈઆઈ પાછી આવે એ શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. ને આપની સાથે હું સંમત છું કે 2 અઠવાડિયા કે 4 અઠવાડિયા મેક્સ ભારતીય શેર બજાર ધમધમાટ ચાલતું હશે. તો પ્રશ્ન એ થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે? અમેરિકામાં ઊંચા વ્યાજદરના કારણે યુએસ બોન્ડ વધુ આકર્ષક બન્યા છે, જે આપે ઉલ્લેખ કર્યો. ઇમર્જિંગ માર્કેટ જેવી જે ભારતની છે, ભારત ઇમર્જિંગ માર્કેટ છે, એમાંથી આ ફેડ રેટ વધ્યા છે, બોન્ડના રેટ ઊંચા છે, એટલે મૂડી ખેંચાય છે. એફઆઈઆઈ જતી રહે છે અહીં વેચીને ત્યાં. તેઓ રૂપિયાને ડોલરમાં બદલે છે, જેનાથી કરન્સી નબળી પડે છે અને મહેંગાઈનું દબાણ વધે છે. આ પરિસ્થિતિમાં વૈશ્વિક રોકાણકારો ભારતની ગ્રોથ સ્ટોરીને ઊંચા વેલ્યુએશન, ધીમી કમાણીની ગતિ, કરન્સીની નબળાઈ અને ઊંચા ટેક્સેશન સામે તુલના કરી રહ્યા છે. વિશ્લેષકોના મતે હવે પછી આ ફેરફાર એ વાત પર આધારિત છે કે કોર્પોરેટ કમાણીની સ્પષ્ટતા સુધરે છે કે નહીં અને ટ્રેડ ટેરિફની અનિશ્ચિતતા ઘટે છે કે નહીં. આપણે બહુ જ સાચી વાત કહી. જે માણસ એમ માનતું હોય કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ હવે હાથ વેંતમાં છે તો મૂર્ખ છે. હું એવું માનું છું અને એ કદાચ બીજું એક્સ્ટ્રીમ છે કે ટ્રમ્પની હયાતીમાં ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર નહીં કરે, કારણ કે એની વાતો જ બધી અનાડી છે. એટલે અત્યારે જેમ નાઇટ વોચમેનનું કામ હોય કે ગમે તેમ ધીરે ધીરે રમીને દિવસ પૂરો કરી દેવો, એ મને લાગે છે કે આપણી પરિસ્થિતિ એવી છે. જોકે કેટલાક એવા સંકેત પણ છે દર્શક મિત્રો કે વલણ બદલાઈ શકે. યુરોપની સૌથી મોટી એસેટ મેનેજર જે કંપની છે આમુંડી, એ કહે છે કે 2025ની ભારે વેચવાલી ઓછી થતા એફઆઈઆઈનો રસ ફરી વધશે.
એટલે આમુંડી અને રવિ દેવરા બંને એક જ પ્લેન પર છે. 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે મજબૂત ઘરેલું માંગને કારણે ભારતને તેની પસંદગીની ઇમેજિંગ માર્કેટ પસંદગીઓમાંની એક ગણવી. માર્કેટ વેટરન અને કદાચ રવિભાઈ તો એને ઓળખતા હશે, અમરીશ બાલિયાની વાત કરું છું. અમરીશ બાલિયાનું એવું માનવું છે કે એફઆઈઆઈ લાંબા સમય સુધી ભારતને અવગણી શકશે નહીં, કેમ કે ભારતનો જીડીપી ગ્રોથ 6.5% છે, જ્યારે અમેરિકાનો 3.3% છે, ચીનનો 4% છે. ટેરિફ મુદ્દા ઉકેલાતા જ ફ્લો પાછો આવી શકે છે. હું આની સાથે સંમત નથી. ભારતનો જીડીપી ગ્રોથ રેટ એ 6.5% છે. એ જ મારો મૂળભૂત વાદાનો વિષય છે. અલ નીનોનું વર્ષ છે. 177 વર્ષમાં ખરાબમાં ખરાબ અલ નીનો પેસિફિકમાં આકાર લઈ રહ્યો છે. આ વખતે આના કારણે ખેતીનું ઉત્પાદન એ 7% ઘટે તેવી શક્યતા છે. યુરિયામાં 70 લાખ ટનની ખાદ ઊભી થશે. એના કારણે પણ ચોમાસું અને શિયાળુ ખેતીનું ઉત્પાદન ઘટે તેમ છે. અને આ બધું ભેગું કરીએ તો ભારત કઈ બહુ મોટી ધાડ મારે જીડીપી ગ્રોથ રેટના મુદ્દે. મારા મત પ્રમાણે ભારતનો જીડીપી ગ્રોથ રેટ માર્ચ 2027માં એન્ડ ઓફ માર્ચ 2027માં જયારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે 5.5% રહે તો ભારતે બહુ સારું કર્યું ગણાશે. 6.5%ની વાતમાં વાસ્તવિકતા લાગતી નથી. જૂન 19મીએ ડીઆઈઆઈ 15 મે પછી પ્રથમ વખત નેટ સેલર ડીઆઈઆઈ 1159 કરોડ કાગળિયું વેચ્યું. રવિભાઈ, ડીઆઈઆઈએ 1159 કરોડનું કાગળિયું વેચ્યું. એફઆઈઆઈએ ખરીદી કરી, જે દર્શાવે છે કે રોજિંદો ફ્લો વ્યાપક વલણથી અલગ પણ હોઈ શકે છે. સ્ટ્રક્ચરલ રીતે ડીઆઈઆઈની મજબૂતી મોટાભાગે રિટેલ એસઆઈપી નાણાંમાંથી આવે છે, જે ટૂંકા ગાળાની અસ્થિરતાને ધ્યાનમાં લીધા વગર સતત વહેતું રહે છે. આ એક બહુ અગત્યની વાત છે રવિભાઈ, કે ડીઆઈઆઈ છે તો ડીઆઈઆઈ રોકાણ કરે છે કારણ કે એસઆઈપી માંથી આવે છે એનો ફ્લો, અને એસઆઈપી ઇઝ એન અશ્યોર્ડ ફ્લો. એ દર મહિને આવવાનો એટલે આવવાનો, જેવા કઈ એને શેર બજારના ઇન્ડેક્સ સાથે કઈ લેવા દેવા છે નહીં. એટલે આવનાર સમયમાં પણ ડીઆઈઆઈ એ રોકાણકાર તરીકે આ જ રીતે ચાલુ રહેશે અને ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપતું રહેશે. ટૂંકમાં આ બધા પરિબળોને આપણે જો ધ્યાને લઈએ તો આવનાર 7 દિવસથી 10 દિવસ એ કદાચ હજુ પણ ડેમ્પનિંગ જેને કહેવાય દબાવપૂર્વક ના ગણી શકાય. પછીના 10 દિવસ થોડી જેમ પેલા ટાઇફોઇડનો તાવ ઉતરીને દર્દી સાજો થતો હોય તેવી પરિસ્થિતિ ગણી શકાય. અને આજથી 3 અઠવાડિયા પછી કદાચ આપણને આખા શેર બજારના વાતાવરણમાં વળી પાછું તેજી તરફી સુધારો જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ફાઇનલ વર્ડ માટે રવિભાઈ આપની પાસે. જરૂરથી જે રીતે આપે વર્ણન કર્યું, આઈ થિંક જીડીપી ગ્રોથ ડેફિનેટલી હાલમાં આટલું એક્સપેક્ટ ના કરવું જોઈએ. જીડીપી ગ્રોથ જોઈને એફઆઈ આવતો હોય તો એફઆઈ અહીંથી એક્ઝિટ જ ના થતે, કારણ કે જ્યારે એફઆઈ લાખો કરોડ અહીંથી બહાર કાઢ્યા ત્યારે પણ ઇન્ડિયા વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાં જ હતું, અને આજે પણ ઇન્ડિયા ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાં જ છે ડેટા પ્રમાણે. તો એ પ્રમાણે જો એફઆઈએસ ને મીન્સ કે જીડીપી જોઈને આવવા કે જવાનું હોતે તો એ લોકો મારા હિસાબે ગયા જ ના હોત. તો બેઝિકલી એ ઓલવેઝ એફઆઈ શું હોય છે, સ્માર્ટ હોય છે. એફઆઈ પૈસા લઈને ડોલર લઈને આવતું હોય છે, એટલે એવું પણ ના માનવું જોઈએ કે એ લોકો પાસે કઈ ડેટા નથી. એ લોકો પાસે બધા જ ડેટા હોય છે અને ડેટા લઈને જ બેઠા હોય છે, અને તો જ એ લોકો એક્ઝિટ કરતા હોય. એફઆઈ ની હવે રૂપી પર ઇમ્પેક્ટ એટલે નથી આવી રહી, કારણ કે એફઆઈ 2 જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે. એક તો આપણું બોન્ડ માર્કેટ અને બીજું છે આપણું ઇક્વિટી માર્કેટ. હવે બોન્ડ માર્કેટમાં એફઆઈ નું ઇનફ્લો ચાલુ થઈ ગયો છે. લાઈક કે જે ગવર્મેન્ટે આરબીઆઈ જે રિલેક્સેશન આપ્યા એના હિસાબે છેલ્લા 2 સપ્તાહથી એફઆઈ નું ઇનફ્લો બહુ સારું છે. અને મીન્સ કે કેનેડાના ફંડ જે ઇન્ડિયામાંથી મીન્સ કે ક્યારે આવું નથી એવું બોલીને જે ગયા હતા, એ બધા ફંડ પાછું ઇન્ડિયામાં આ 2 સપ્તાહમાં એ લોકો ઇન્વેસ્ટ કર્યું છે બોન્ડ માર્કેટ, ઇક્વિટીઝમાં નહીં. ઇક્વિટીઝમાં એ લોકો ત્યારે જ આવશે જ્યારે એમને થોડું 2 વર્ષનું કોન્ફિડન્સ આવશે. એ લોકોને જીડીપી ગ્રોથ 6.5% નું સાચું 6.5% લાગશે, અને એમને એવું લાગશે કે આ 2 વર્ષ સુધી ઇન્ડિયા આગળ
કોરિયા, તાઇવાન જેવી ઇકોનોમી કરતા સારું કરશે તો એ લોકોને કોઈ મતલબ નથી કઈ કન્ટ્રી છે, કોણ વડાપ્રધાન છે, કોણ રાષ્ટ્રપતિ છે, શું એ લોકોને ઇકોનોમિક આર્થિક આંકડાથી મતલબ છે. જ્યાં એમને લાગશે કે આર્થિક આંકડાઓ સારા છે અને સસ્ટેનેબલ છે અને રિલાયબલ છે, એ લોકો ત્યાં જગ્યાએ રહેવાના છે. એ લોકો એવું નથી, ત્યાં રહેશે, રોકાશે, પ્રોફિટ લેશે, મીન્સ કે બિઝનેસ કરશે અને પછી એક્ઝિટ કરી લેશે. એટલે એ એક્ઝિટ નો ટાઈમ આપણે 1-1.5 વર્ષથી સહન કરી રહ્યા છે. સારી માત્રામાં એ લોકો એક્ઝિટ કરે. હવે એનાલિસ્ટો બધા પોતપોતાના વ્યૂ આપી રહ્યા. ઘણી વાર શું હોય છે કે લાઈક માર્કેટની સિચ્યુએશન, પરિસ્થિતિ, પરસેપ્શન બધાનું અલગ અલગ પરસેપ્શન હોય. એટલે બધાનું પરસેપ્શન હમણાં જે રીતે થોડું ક્રૂડ નીચે આવ્યું છે તો લોકોને માઇન્ડસેટ થોડું સારું બન્યું છે. પ્લસ રૂપિયા ક્રૂડના હિસાબે વીક નથી થઈ રહ્યો, તો એના હિસાબે ત્યાં થોડી સાઇન ઓફ સ્ટેબિલિટી છે. બટ એ ખાલી સાઇનથી, ક્રૂડ નીચે રહેવાની સાઇનથી એ લોકો ઇન્વેસ્ટ નહીં કરે. એટલે ગ્રોથ ને ક્રૂડના હિસાબે જે લોકો એવું વિચારતા હોય કે ભાઈ હું એફઆઈ થી બહાર થઈ જશે કે હું પણ બહાર થઈ જાઉં, તો એ રીઝન નથી. રીઝન એક જ છે, અલ્ટિમેટ ઇઝ અ કોર્પોરેટ રીઝન. જ્યાં સુધી અર્નિંગની વિઝિબિલિટી સારી નહીં થાય ત્યાં સુધી મારા હિસાબે લોકો ત્યાં મીન્સ કે ઇન્ડેક્સ વાઇઝ જો જોતા હશો તો એ તમારે માનવું પડશે, કારણ કે લાર્જ કેપ કંપનીઓ કોઈ હિસાબે પરફોર્મ નથી કરી રહી. તમે મીન્સ કે ઇન્ડિયાની જે ટોપ 10 નિફ્ટીની ટોપ 10 કંપનીઓનું 5 વર્ષનું પરફોર્મન્સ જો તમને ખ્યાલ આવે ત્યાં કોઈને હવે એફઆઈઆઈસ ને ઇન્ટરેસ્ટ નથી રહ્યો અને એ લોકો ત્યાંથી એક્ઝિટ થતા જ રહ્યા છે. લાઈક કે મીન્સ કે એક્ઝિટના હિસાબે તમને ઇન્ડેક્સ બહુ એક લેવલથી વધુ ચાલી નથી રહ્યો. એટલે બેઝિક તમને બ્રોડ બેઝ તેજી ત્યારે જ જોવા મળશે જ્યારે એફઆઈઆઈસ નું ફૂલ ફ્લેજ બાઇંગ હોય. આ મહિનામાં જેટલું એ લોકો એક્ઝિટ કરે એનાથી ડબલ બાય કરતા ચાલુ થાય કે રોજ તમને એફઆઈ ના કેશ અને એફએનડો ના ડેટામાં સારું આવે. હવે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરી રહ્યા હતા કે ભાઈ લાઈક કે એક દિવસ અમને બહુ મોટા માત્રામાં ઇન્ડિયન ઇક્વિટીમાં આ વીકમાં ખરીદી કરી, પણ એની સામે જો તમે એફએનડો ના ડેટા જો તો તમને એવું લાગે કે એ લોકો હેજ કરી લીધું છે. એટલે જ્યારે એફઆઈ ખરીદી કરીને હેજ કરી લે તો એમને કઈ રિટર્ન ના બને. એટલે બેઝિક એમને ઇન્વેસ્ટમેન્ટ એટલે કરવું કે કોઈ ડીલ મળી હોય, કોઈ જગ્યાએ બ્લોક ડીલ થયો હોય, કોઈ મોટી કંપનીઓની 2-3 ડીલ થઈ હતી એ દિવસ, તો એમાં કદાચ એ લોકોએ એન્ટ્રી કરી હોય તો એ સ્ટોક સ્પેસિફિક થઈ ગયું, એ તમારી ઇકોનોમિક સ્પેસિફિક ના થયું. તો બેઝિકલી મારા હિસાબે આ વલણ જોતા એવું લાગી રહ્યું છે કે એફઆઈસ નું જીડીપી નું ગ્રોથ અને આ બધામાં એક થોડું જે પોઝિટિવ ફેક્ટરમાં એક નેગેટિવ ફેક્ટર મોન્સૂન છે. હાલાકી થોડું ભગવાનનો આપણા ઉપર આ વખતે કૃપા રહી કે ખરાબ એગ્રીમેન્ટ કે હજી તમે જો મોન્સૂન નું કોઈ ઢંગ ધડું નથી. આપણે જૂન એન્ડ કરી ગયા, હજી લાઈક મોન્સૂન ઉપર નીચે થઈ રહ્યું છે. તો આ બધા ફેક્ટર્સ આપણી ઉપર મોંઘવારીના બીજા બધા છે. એટલે આધારિત થોડું વિઝિબિલિટી સાથે થોડું જે લો બીટા વાળા સ્ટોક્સ છે એને અવોઇડ થોડું કરો, હાઈ બીટા સ્ટોક પર જાઓ. હું 2 વીકથી રિવર્સ કહી રહ્યો છું, થોડું હાઈ બીટા ઉપર ફોકસ કરો, કારણ કે હાઈ બીટા કરેક્ટ વધુ થયા છે. એટલે ચાલશે તો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જો એફઆઈ પાછી પણ વળે છે કે સેલિંગ પણ ઓછું કરે છે તો આ હાઈ બીટામાં થોડું તમને અહીંયાથી રિકવરી આવશે. પણ એવું નથી જે તમે આપણે 2021 થી લઈ 2024-25 સુધી જે એન્જોય કરી રેલી, જેને અમે વેનીલા રેલી કહીએ છીએ કે કોઈ પણ મીન્સ કે હાથી, ગધેડા, ઘોડા બધા જ ચાલતા હતા એ વખતે, અને બધાને ઇન્વેસ્ટરોને થઈ ગયું હતું કે હું જ ભગવાન છું, કે હું જેમાં હાથ નાખું ત્યાં પૈસા બને. અને હમણાં 2 વર્ષથી ઊંધું છે, જ્યાં હાથ નાખીએ ત્યાં પૈસા જાય છે. તો બેઝિકલી આ સમયગાળો હતો 21-24 આપણા માટે ડ્રીમ રન હતો. એટલે આપણે બહુ વેનીલા રિટર્ન જોયું, પણ હવે માર્કેટમાં એટલું વેનીલા રિટર્ન પોસિબિલિટીઝ નથી. હવે થોડું કોન્ફિડન્સ સાથે, હવે થોડું લાંબા સમય ઉભું રહેવાની ગણતરી સાથે અને થોડું જોઈ વિચારીને સારું સ્ટોક સિલેક્ટ કરશો. રિટર્ન છે માર્કેટમાં પણ વેનીલા રિટર્ન નથી. હવે થોડું મહેનત કામની જરૂર પડશે અંદર, તો એ વિચારીને જશો તો માર્કેટ હજી સારું છે. જો તમને એવું છે કે હું આજે નિફ્ટી લઈ લઉં અને અહીંથી 25% એક સાથે ચાલી જાય, 10% એક સાથે ચાલી જાય, એ પણ પોસિબિલિટી નથી. એટલે જોઈ વિચારીને અસેટ એલોકેશન જે આપણે રેશિયો આપ્યો છે, રેશિયો પ્રમાણે ઇન્વેસ્ટ કરતા રહો. અને માર્કેટમાં રહેશો તો પીચ પર રહેશો તો પૈસા આવવાના છે. પણ અત્યારે આપણે પીચ પર 30% જ છે ઇક્વિટીની. બાકી આપણે ડેટ અને ગોલ્ડ સિલ્વરમાં બી સારું કરેક્શન આવ્યું છે. મારા મત મુજબ ગ્લોબલ માર્કેટનું જો કરેક્શન જો તો આ બહુ વધારે કરેક્શન છે. તો ત્યાં હવે મને અહીંથી બહુ વધારે બોટમ બને એવું નથી લાગ્યું. તો આપણે 10% ત્યાં જઈશું, 30% ઇક્વિટીમાં જશું ને 50% ડેટમાં જઈશું. પૈસા બનશે, સારા બનશે અને રિસ્ક પણ મેનેજ થશે. ધન્યવાદ. દર્શક મિત્રો, એક વાક્યમાં રવિભાઈએ કહ્યું અને સમરાઇઝ કરવું હોય તો એમ કહી શકાય કે લુક બિફોર યુ લીપ. કૂદી પડતા પહેલા ધ્યાન આપો, પૂરતો અભ્યાસ કરો, વિચારો,
સક્ષમ સલાહકાર પાસેથી સલાહ લો અને પછી યા હોમ કરીને પડો ફતે છે આગે. આ વાત સાથે આજે આપણી આજની ચર્ચાને વિરામ આપીશું. મળીશું આવતા શનિવારે વળી પાછા એક નવા વિષય સાથે, નવી વાત સાથે. ધન્યવાદ.